સૌપ્રથમ તો બધા મિત્રોને જય હિન્દ જય ભારત। તો મિત્રો આજનું સવારનું લોકેશન જુઓ, તમે વાતાવરણ જુઓ, બહુ બેસ્ટ છે। અને મિત્રો આજે રાત્રે વરસાદ હતો પણ ઓછો હતો એમ, તો આવી બધી હોય છે ગામડાની મજા। અને આપણે આવી ગયા છીએ આજે જે આપણે શેણ નાખવાટું બનાવ્યું છે એ ઠેકાણે। મોર તો હજી નથી આવ્યા પણ કબૂતર આવવા મળ્યા છે। તો મિત્રો આપણે અહીંયા જઈ અને શેણ નાખી અને જોઈ કબૂતર આવે છે કે મોરના પગલાં છે કે કેમ છે, કારણ કે 2 દિવસ આપણે આવ્યા નહોતા અને સૂર્યનારાયણનું આગમન પણ થઈ રહ્યું છે। તો વિડીયો પૂરો જોજો, વિડીયોમાં બન્યા રહેજો। જો આ બધું ગામડાનું લોકેશન હોય છે, આવું બધું જમાવટ, અને એ જે ફરતો ફરતો વરસાદ હોય એવું લાગે છે મિત્રો। તો આવા નવા ગામડાના વિડીયો જોવા માટે આપણી ચેનલ વીડી વાઘેલા ભજન પ્રેમી છે, તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો। અને આજ તો જવાનું છે ગારામાં હો। જો મોરના ટવકારા આપણે સંભળાય છે પણ આપણી જગ્યાએ નથી આવતા મોર। એક વાત તો છે ભાઈ, મોર છે આપણી જગ્યાએ છે મોર। લ્યો કામ થઈ ગયું મિત્રો, જોજો આપણી જગ્યાએ મોર બેઠો છે। વાહ વાહ, જો ભાગ્યો, જો ભાગ્યો। જો ભાગ્યો યાર, બસ કામ થઈ ગયું, આપણી જગ્યાએ મોર પણ આવા મળ્યા છે। હવે આગળ તમને બતાવું મિત્રો, મોર આવશે, વિશ્વાસ આવી ગયો છે હવે આપણને। જો તમે વિડીયોમાં
તો મિત્રો અત્યારમાં આપણે શણ નાખવા આવ્યા એટલે આપણી જે જગ્યા શણ નાખવાની છે ત્યાં એક મોર બેઠો હતો, ઢેલ હતી ટૂંકમાં. તો હવે આપણે મિત્રો અહીંયા સિમેન્ટનું આપણે બનાવશું, કારણ કે અત્યાર સુધી આપણે વાટે આવવું હતું કે આવે પછી બનાવી, એટલે ધીમે ધીમે આવવાનું શરૂ થઈ ગયું છે. અને હવે આપણે ભાગીએ તો એના ખોટા ડિસ્ટર્બ આપણે કરવા નથી, અને બીન એ કદાચ નહીં આવે થોડોક ટાઈમ પછી એને ખ્યાલ આવી જાય કે ભાઈ આપણે આટલું છણ લઈને આવે છે તો એ પાછા આવશે, બરાબર. અને હજી અત્યારે થોડુંક વહેલું છે, એ લોકો દી ઉગી જાય પછી નીકળવા મળે. અત્યારે જાગતા જ હોય એવું નથી, સૂઈ ગયા હોય, પણ બહુ મોડા નીકળે. 10 સાડા 10નો ટાઈમ છે અહીંયા, અને સાંજના 5 સાડા 5. તો આપણે કાલે 5:30 વારે આવીને જોવું આવે છે કે નહીં. વિડીયો પૂરો જોજો. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો. તો મળીએ હવે નવા વિડીયોમાં.